હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો તમે જોતા હશો કે પાછળ ઠેલો છે, તમને એમ થતું છે આ ઠેલો બેલો નાખીને જાય છે ક્યાં, પણ આપણે જઈએ છીએ સુરત. એટલે આખી રાત આજે જાગવાનું જ છે અને બસમાં તમને બતાવીશ વ્યૂ લોકેશન જે કાંઈ છે એ. હવે આપણે બ્લોગ બધાય સુરતનો જ આવશે. તો હવે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. ચાલો મળીએ સીધા હવે આપણે બસમાં. ભરતભાઈ આપણે મૂકવા આવે છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે બસ સ્ટોપે આવી ગયા છીએ અને ભરતભાઈ આપણને મૂકી ગયા છે. સામાન બધો બસમાં મૂકી દીધો છે સોફામાં. ને ભરતભાઈ હવે તો રોવા જેવા થઈ ગયા. કેમ ભરતભાઈ રોવો છો? હું જાઉં છું એટલે? ના ના, ત્યાં જઈને ધંધા લાગી જજો, પાછા રખડતા નહીં પાછા. તો એ ભાઈ ભરતભાઈ મૂકવા આવ્યા છે અને આપણી બસ છે દાનેવ. આમાં આપણે જવાનું છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે રાતનો નજારો તમને રોડ શો બતાવે. તો ભરતભાઈ શું કેવું? શું કેવું તમે? તમે ક્યારે આવવાના? ત્યાં જઈને હીરા કરવાના છે કે બ્લોક જ ઉતારવાના? વ્લોગ બનાવવાનું છે. બ્લોક બનાવવાના. વ્લોગ બનાવવા જાય છે હવે. હા તો મજા કરો ને. હા હા, તે સારું લ્યો. હવે તમે હા નીકળો. હવે અમે આકડામાંથી બસ નીકળશે. સારું સારું ભાઈ, હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેકે હોટલમાં. ત્યારે નાસ્તો કરવા ઊભી રાખી છે અને જમવાની બધી વ્યવસ્થા છે. તો આપણે જેકે હોટલ છે આ. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, કારણ કે આપણે નાસ્તો નથી લીધો. પહેલાં નાસ્તો લઈ લઈ પછી પાછો વ્લોગ શૂટ કરીએ. આપણે બસ છે આપણી ને હવે આપણે નાસ્તો કરી લઈએ પહેલાં. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આપણે જે રોડ શો કરવાનો બાકી છે, પેલા આપણે આગળ થોડાક નીકળી જઈએ પછી કાંઈક રોડ રસ્તા સારા આવે પછી વ્લોગ શૂટ કરીએ. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે નાસ્તો લઈ લીધો છે. 100 રૂપિયાની એટલી વસ્તુ આવી. હવે બસમાં વ્યા જઈ, બસમાં ચડીને પછી પાછો નાસ્તો કરી લઈએ. આપણા સોફા વ્યા જઈ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શું શું લાવ્યો એ પણ તમને અંદર ચડીને બતાવીએ. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા સોફામાં. છેલ્લો સોફો છે આપણો, સિંગલનો છે. અને ચાલો નાસ્તો શું શું લાવ્યો એ પણ બતાવું. સોડા છે, ગાંઠિયા છે, પાણીની બોટલ છે, આટલી વસ્તુ લીધી છે. હવે પહેલાં નાસ્તો કરી લઈએ આપણે, પછી પાછો વ્લોગ ચાલુ કરીએ. ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. આપણો છેલ્લો સોફો છે. તમને ખબર જ છે કે આપણને છેલ્લા સોફામાં જ મજા આવે. બસમાં કે નથી આપણે બે હતા, કેમ કે વાહે મજા આવે ભાઈ, રોદા હારા આવે. એટલે રોદા આવે ને એટલે મજા આવે. તો હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે રાતના 1 ને તમે તો બધા સૂઈ ગયા છો. હું હજી જાગું છું, કારણ કે આપણે ભાઈ બાકી રાત જાગવાનું છે. ને અત્યારે 1 વાગી ગયો છે અને તારાપુર પણ ગાડી વટી ગઈ છે. તારાપુર સોકડી આવે ને એ વટી ગઈ છે. હવે રોડ રસ્તા પણ સારા આવશે. અને ચાલો હવે આપણે આગળ કેબિનમાં બેસવા જઈએ. અને અત્યારે બસનો માહોલ અંદરથી તો આવો છે. આ બાજુ મહાદેવ મહાદેવ. તો ચલો ભાઈ હવે આપણે કેબિનમાં બેસવા જઈએ. ને આમ તો ઝાઝી વાત નથી કરવી, લાંબી વાતના ગાડા ભરાય, આપણે કેવો જ છે. તો ચલો ભાઈ હવે જલ્દીથી કેબિનમાં બેસવા. ચલો.
મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે પાછો વોલ્ટ લીધો છે. હા, ઉમિયા હોટલ છે, ત્યાં વોલ્ટ લીધો છે. હવે ચા પાણી પી લઈ ને અત્યારે રાતના 2 વાગી ગયા છે. હવે ચા પાણી પીને પાછા બસમાં ચડી જાય. આપણે બેઠા બેઠા ચા પી જઈ અને ખાટલો છે ભાઈ, મજા આવે એવું છે. 10 રૂપિયાની ચા છે અને સસ્તી ચા છે અને મસ્તીની ચા છે. અહીંયા ચા સારી આવે છે અને સસ્તી આવે. બાકી હોટલમાં તો બધે કાપી જ છે. બાજુમાં રોડ છે જો આ પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ દેખાય એ હોટલ છે. ચાલો ચા પીને હવે બસમાં ગયા હતા. સુરત પૂગી ગયા છીએ અને કાપોદ્રા ઉતરી પણ ગયા છીએ અને આપણા લબાસા પણ ઉતરી ગયા. જો બસ તો આપણી વહી ગઈ છે. અશ્વિનભાઈને ફોન કર્યો છે, એ આવે છે આગળ ગાડી લઈ અને પછી હવે સીધા રૂમે જાય. ચાલો પેલા અશ્વિનભાઈ આવે ત્યાં સુધી થોડીક વાઇટ જોઈએ. તો મિત્રો આપણને અશ્વિનભાઈ લેવા આવ્યા હતા અને ઘરે ઠલવી ગયા હતા ને સવારમાં 6 વાગે પહોંચી ગયો હતો ને અત્યારે વાગી ગયા છે 9, કારણ કે સૂઈ ગયો હતો ને હવે જાગી ગયા છીએ. તો હવે ક્યાંક ધંધે જાઉં ને ચાલો ભાઈ મળીશું હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સુરતના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી નાખજો. ચાલો ભાઈ, બાય બાય, જય માતાજી.